મોમ. કા હું થયું? કા તમે બહાર આવ્યા? હા, હજુ ચા નથી બની. મને છે ને મારા રૂમમાં ચા જોતી હોય એટલી પણ ખબર ન પડે કે સવાર પડી ગઈ. ચા મોકલાવીએ. હા બા આવી ગયા બા. મમ્મી, ક્યારની બોલાવું છું, તમને એટલી પણ ખબર ન પડે કે અત્યારે મારે ચા જોતી હોય. ચા મોકલાવો. ધારાવો, આ તમે કેવા કપડા પહેર્યા છે? હે, આ તમારા હારા મહેમાન સામે બેઠા છે, દેખાતું નથી કે જરાય લાજ શરમ જેવું તમારામાં કઈ છે જ નહીં? હે ઓ મમ્મી, પ્લીઝ હા, મને ના સમજાવશો. અમારા શહેરની અંદર આવા જ કપડા પહેરે છે બધા. અને અત્યારમાં મને છે ને આવું ભાષણ ન આપો. મને પેલા ચા આપો. ચા વગર છે ને મારો દિવસ ઉગતો નથી. આ દેખાતું નથી? હાથમાં દૂધની બહેણી. અરે દૂધ લેવા ગઈ હતી. અત્યારે હારાય ચાની વાટે બેઠા છે ને મહેમાન ચાની વાટે બેઠા છે. તું તાર રૂમમાં જા જા, હું ચા ન્યા મોકલાઈ દઈ. આમ ન થાય બાર આટા મારવા જા. ડિસ્કસ્ટિંગ. તમને એટલી પણ ખબર નથી પડતી કે સવારે ચા વગર મારો દિવસ નથી ઉગતો. તો મને અત્યારે ચા જોશે. હા તો તને અત્યારે ચા જોશે તો તારી હાથે બનાવી લેવાય ને. હવારમાં વેલું જાગીને ચૂલે ચડીને ચા બનાવી લેવાનો. હું કઈ તારા બાપની નોકર નથી. અને હા, આ સણકા કોની ભેગી કરસ? હે, તું મારા દીકરાની વહુ છો, સમજી? મારી હાહુ નહીં, એટલે વહુ બનીને રહેતા શીખજે. ઓ હેલો હેલો, શું કીધું તમે? કે તમારા દીકરાની વહુ છું? આઈ થિંક આકાશ તમારો દીકરો નથી, રાઈટ? એટલે મારી સાસુ બનવાની કોશિશ જરા પણ ન કરતા. ઓકે મમ્મીજી. બસ એ શેરની સસુંદર, ક્યારની બોલું છું, સાંભળું છું, એનો મતલબ એમ નથી કે મને બોલતા નથી આવડતું. એક વખત ગામમાં જઈને મારું નામ લઈને જોજે, એટલે કહે કે એનો ચાડો ન કરાય, સમજી? હજી તને છે ને હું એડી નથી ને એટલે આ પાવર કરસ. આજ પછી મારી સામે બોલતી નહીં, તો એક જ ઝાપટ ભેગી 32 હાથમાં આપી દે. ઈ એ ગણીન એ કઈ અંદર નહીં રે. હાલમ જાવ અંદર. એ ગાઢા, તું હવારે માથાકૂટ કરમાં, તમે અંદર જાઓ. તું ચા પાણી મૂક ને, તો મહેમાન બેઠા છે એટલે ચા પાણી પી. ચા પીતા જા. માફ કરજો, અંધાઈના ઘરમાં થોડું થોડું તો આવું હાલતો જ હોય. બેહો, ચા લઈ આવ. હું તે કાકા કેમ છે પછી? શાક થાય એટલા રીંગણા તો નથી. વાડીએ જવું છે. ના વહુ બાપા આવ્યા છે. ના નકરું અંગ્રેજીમાં બોલે. કઈ હળ હુસતી નથી આખા ઘરમાં કોઈને. એક કામ કરીએ તો આને રે બોલીએ જ નહીં તો માથાકૂટ તો નહીં કાંઈ. અરે વાહ મારા સમજણા કાકાજી. રવજી કાકા, રાઈટ? હા, તમે એકદમ સાચું જ કીધું. અમે લોકો તો શહેરમાંથી આવ્યા છીએ અને ફરીથી શહેરમાં જ જતા રહેવાના છીએ. પણ તમારું શું થશે એ ક્યારેય વિચાર કર્યો છે? હું થાય મારું? હું કહેવા માંગો છો તમે? અરે તમે તો એકદમ બુદ્ધુ છો. તમારામાં પેલું કહેવાય ને ગામડામાં શું કહે, તમારામાં તો અક્કલનો છાંટો જ નથી. આ હું બોલો છો ધારાવો તમે? સોરી, બટ તમે ક્યારે વિચાર કરેલો છે કે તમારા આ મોટા ભાઈ અને ભાભી એમને અત્યાર સુધી તમારા લગ્ન શું કામે નથી કરાવ્યા? આમ નમ તમારી ઉંમર 35 વર્ષની થઈ ગઈ, ક્યારેય તમારા લગ્નની વાત કરી છે? નહીં ને? એના નાના દીકરાને તો ક્યારનો પરણાવી દીધો, પણ તમને ક્યારેય પૂછ્યું પણ નથી. શું કામે ખબર છે? કેમ કે તમારા ભાગની જમીન જાયદાદ માલ મિલકત બધું જ એ રાખી શકે. અને તમને શું લાગે છે એ તમને આખી જિંદગી સાચવશે ખરા? જ્યાં સુધી તમારા હાથ પગ ચાલે છે અને તમે આ કામકાજ કરો છો ને ત્યાં સુધી સાચવશે. પછી આમ કરીને આમ કાઢી મૂકશે. આ હું બોલો છો ધારાવો તમે? મનમાં આવે એવું ન બોલો તમે. જુઓ, આ તો તમારું સારું વિચારું છું ને એટલા માટે તમને કહું છું. બાકી તો તમારી મરજી. આઈ શ્યોર વિશ. ધારાવાઓની વાત તો સાચી છે હો. આ મોટા ભાઈએ એના દીકરાનું હક પણ કરાવી અને લગ્ન કરાવી દીધા. અને મારી સામું તો ધ્યાન જ નથી દેતા. મારા લગ્નનો તો હોશિયાર જ નથી કરતા. કાંઈક તો છે હો. રવજી,
કેમ અહીંયા ઊભો? વાડીએ નથી જવાનું ભાઈ તારા? મોટા ભાઈ હા બોલ ભાઈ. વાડીએ પછી જાય, પણ મને લાગે છે તમારા મનમાં કંઈક પાપ છે. રવજી, મારા ભાઈ તું આ શું બોલશો? અને મારા મનમાં પાપ? અરે તું આવું વિચારી કેમ એકશો? તો તમે મારા અટાણુંથી લગ્ન કેમ ન કરાવ્યા? આ તમારા દીકરાના લગ્ન કરાવી દીધા. હા, એને બધું તમે ઘરનું કામે આપો છો અને મારી પાસે ખાલી વાડીના ઢળડા જ કરાવો છો. તો પાપ હોય મનમાં તો જ આવું કરો ને તમે. રવજી, મારા ભાઈ તું આવું કેમ બોલશો? તું મારો નાનો ભાઈ છો. મારા મનમાં તારા પ્રત્યે કોઈ પાપ નથી, પણ આ તારા વ્યવહારમાં આ હારવું નરવું કરવામાં ઉંમર વધી ગઈ, એમાં મારો કોઈ દોષ નથી ભાઈ. મારે એ બધું કઈ નથી સાંભળવું તમારી વાત. પાપ જ છે તમારા મનમાં. રવજી, રવજી, અરે અંકલ, આપ બિલકુલ ચિંતા ના કરો. હું છું ને, હું આજે જ આકાશની સાથે વાત કરીશ. કહું છું ને, બધું જ તમારા પ્લાન મુજબ જ થશે. હું આજે જ આકાશ જોડે વાત કરું છું આના વિશે. ઠીક છે, હું થોડી વારમાં કરું છું તમને ફરીથી કોલ. હા. જાનો, હું શું કહું છું કે હવે આપણે અહીંયા કેટલો ટાઈમ બેસી રહેવાનું છે? તને તો ખ્યાલ છે ને, આપણી પાસે હવે સમય નથી વધારે. હા હા, મને બધો જ ખ્યાલ છે. તું ધીરજ રાખ ને, બધી જ તૈયારી થઈ ગઈ છે. ડાર્લિંગ, 2 દિવસ, ખાલી 2 દિવસ તું મને આપ. આ સપનું આપણા હાથમાં હશે. 2 જ દિવસ? હું કઈ સમજી નહીં રહી યાર. ના સમજી? સમજાવ. મારા કહેવાથી મારા પ્યારા મોટા પપ્પાએ પોતાની તમામ જમીન અને ઘર વેચી નાખ્યા અને તમામ દસ્તાવેજો પણ તૈયાર થઈ ગયા છે. સિરિયસલી? આ બધું આમ અચાનક એકાએક કઈ રીતે પોસિબલ છે? અચાનક નહીં, એકદમ સ્લોલી. ડાર્લિંગ, આ બધું છે ને તારા અંકલના પ્લાન અને માઇન્ડ પ્રમાણે જ થયું છે. બસ હવે રાહ છે તારા અંકલના આવવાનું. તો મારા અંકલ જોડે મારે વાત થઈ ગઈ છે. એ કાલે જ અહીંયા આવે છે. એ અહીંયા આવી જાય એ પછી આપણે અહીંયાથી કાયમ માટે ઉડી જઈશું. એ પણ આઝાદ પંખીની જેમ. બેટા આકાશ, આકાશ બેટા, આજે હું બહુ ખુશ છું. આ મારા નાના ભાઈ જે સપનું જોયું હતું ને, એના દીકરાનો ડોક્ટર બનાવવું, એ સપનું આજે પૂરું થયું. હા, શેના સપનાની વાત કરો છો? જરાક મને કહો. રાધા, આ આપણો આકાશ આજે મોટો ડોક્ટર બની ગયો છે. હવે તને ખબર છે, એને હેરમાં મોટું જબર હોસ્પિટલ બનાવી નાખ્યું છે. હવે હું ગામમાં નીકળે ને એટલે મારું માથું ઊંચું રાખીને હાલી શકે. આ ગામના લોકો કહે કે જોવો જોવો જોવો, એટલે દેવરાજભાઈ ઓલા મોટા ડોક્ટર સાહેબ બની ગયો ને, એના બાપા આયલા જાય છે. આકાશ બેટા, હવે તું આ બધું હા ગામડું છોડીને તો શહેરમાં જ વયો જવાનું હશે ને? એટલે અમે એવું નક્કી કર્યું છે કે હવે અમારે આ ગામડામાં નથી રહેવું. તારી ભેગું શહેરમાં તારા ઘરે જ રહેવું છે. મમ્મીજી, આઈ થિંક તમારી ભૂલ થાય છે. શેની ભૂલ? ભૂલ એ થાય છે કે અમે લોકો ઇન્ડિયાના કોઈ શહેરમાં રહેવા નથી જવાના. કેમ બેટા આવું કેમ બોલો છો? તમે તો આ હેરમાં મોટું જબરું હોસ્પિટલ બનાવ્યું છે ને. પપ્પાજી, મમ્મીજી, તમે લોકો છે ને એક નંબરના મૂર્ખા છો, મૂર્ખા. કેમ કે ના તો શહેરની અંદર અમારી કોઈ મોટી હોસ્પિટલ છે
ના તો તમારો આ દીકરો કોઈ ડોક્ટર છે. આ હું બકવાસ કરે છે તું? એનો બફાટ આદર્યો જ તે. અને આકાશ, તું ઉભો ઉભો બધું સાંભળ્યા કરે, કઈક બોલીશ કે પછી નહીં? હે? એ કાંઈ જ નહીં બોલે મમ્મીજી. કેમ નહીં બોલે? કેમ કે આકાશ તો એ રમકડું છે, જેટલી એનામાં ચાવી ભરશો ને એટલું છે બોલશે. આકાશ બેટા, આ વહુ શું બોલે છે? તું તું બોલતો કેમ કઈ નથી? તું મારા દીકરા ડોક્ટર નથી બન્યો? મોઢામાંથી જવાબ આપીશ? હા, તારા બાપા તને કઈક પૂછે છે. અરે આખા ગામમાં તારા બાપા દરરોજ સવારમાં બધાયને કહેતા ફરે છે કે મારો આકાશ એક દિવસ ડોક્ટર બનશે. અને જેવા એને સમાચાર મળ્યા તો એને આખા ગામમાં કહી દીધું કે મારો આકાશ ડોક્ટર બની ગયો છે. અને હવે ગામને ખબર પડશે કે તું આ બધા નાટક કરતો તો તારા બાપની આબરૂ ઉરે. અને આબરૂની કિંમત શું કહેવાય એની તો તને ખબર જ છે ને. અરે તે તો અમારી આબરૂ કાઢી, આબરૂ ગામમાં. એકદમ હાસુ બોલ્યા રાધાબેન. હવે તમે હંધા એમ સમજો કે તમારી આબરૂ ગઈ. વાઘજી, તું અહીંયા? અરે તારી હિંમત કેવી રીતે થાય મારા ફળિયામાં પગ મૂકવાની? નીકળી જા મારા ફળિયામાંથી બહાર. મારા ફળિયામાં મૂકવાની હિંમત કેમ થાય? હવે આ ઘરમાંથી મારે બહાર નથી જવાનું, તમારે હંધાયા બહાર નીકળવાનું છે. બસ આ તારી હોશિયારી છે ને, ઈ ઘણી ગાંઠીને તારી પાસે બાંધીને રાખજે. તેથી તો હું કઈ નહોતી બોલી, પણ આજ તો તને ભમા ભંડારી દઈ. એલા તું અમારા જ ફળિયામાં ઊભો રહીને અમને જ અમારા ઘરમાંથી બહાર નીકળવાની ધમકી આપશો? સમજશો હું તારી જાતને? એ રાધા આંટી, બોલવામાં જરા માપ રાખજો હો. કેમ કેમ માપ રાખું? કેમ આણે તારા ખાનદાનમાં કે ખીલો ધરબી દીધો હે? એકદમ હાસુ બોલ્યા વેવાણ તમે. હો વેવાણ, મોઢું સંભાળીને વાત કરજે વાઘજી. મોઢું સંભાળીને મારે વાત કરવાની જરૂર નથી. હું જે કહું ને એ હાસુ જ કહું છું. કારણ કે આ ધારા છે ને ઈ મારી હગ્ગી ભત્રીજી છે, એટલે ઈ સંબંધના નાતે તમે મારા વેવાઈને વેવાણ થયા કે નહીં? બોલો વાઘજી, આ હું બકવાસ આદરો છે? બકવાસ મેં નથી આપી. આ જેમ આકાશ તમારો ભત્રીજો છે ને, એમાં ધારા મારી ભત્રીજી છે. હે, એટલે કે મારા મોટા ભાઈની દીકરી. હા, મને તો આમાં હંધોય માથેથી જાય છે. હું કેવા માંગશો હું નહીં, મને કાંઈ સમજ નથી પડતી. અને પણ તમે કેમ શાંતિથી ઊભા છો? એ આપણા જ ફળિયામાં આવીને આપણને આપણું ઘર ખાલી કરવાની ધમકી આપે છે, અને તમે કઈ બોલતા નથી. આકાશ, તું તો કઈક બોલ. અરે કઈક તો બોલો, બેમાંથી એક. ઈ કાઈ નહીં બોલી શકે. એના મોઢા સિવાય ગયા છે, સિવાય ગયા રાધાબેન. મારી વાત તો સાંભળો. તમને તો હું પછી જોઈ લઈશ. ગળું ફાડી ફાડીને કહેતી હતી, રેવા દ્યો આ હંધુય વેચોમાં. છોકરા હાટું થઈને જમીન વેચી દીધી. મારું એક ટકાનું માન નથી રાખ્યું. આ કરી દીધા ને, ઈ છોકરાએ કરી દીધા ને તમને ધૂળ ચાટતા. શું કરશો હવે? કરવાનું હું હોય બા? આની ઉપરથી તો એક જ વાત સાબિત થાય છે કે ક્યારેય પણ કોઈની મદદ જ કરવી નહીં, અને એમાંય પોતાના લોકોની તો ક્યારેય નહીં. કારણ કે પાડકાની આમે તો મદદ કરીને લડી પણ હકાય, અને આ પોતાના લોકોની તો સામે નથી જોયું થતું. કારણ કે આ લોકોને આપણે કાંઈ પણ કહીએ ને તો આ જ સમાજ આપણી આમું દાંત કાઢશે અને આપણને સવાલો પૂછશે કે મદદ કરવી થી તો કરી હું કામ? ગમે એમ તો બિસારામાં નામ આવે ને, મા બાપ વગરના હોય ને એનું નામ બિસારામાં આવે. મોટા ભાઈ, તમે જાહે ઉપાધિ કરો માં. ભલે આ જમીન ખોરડા બધું વયું ગયું, આપણા હાથ પગ તો હારા છે ને, આપણી કિસ્મતમાં છે ને
તો બધું હંધુય પાછું કમાઈ લેવું. આ રવજી છે ને એકદમ હાસુ બોલ્યો હો. રવજી, આ જે હાથ પગ હારા છે ને ઈ જ હાથ પગે હવે આ બધા ઘરની બહાર નીકળો. હાલો હાલો નીકળો. પણ વાઘજીભાઈ, તમારે આવું બધું કરવાનું કારણ શું છે? કારણ તારો આ ભાઈ સારી રીતે જાણે છે. આ બધા એના જ કારનામા છે. હા, તારા ભાઈના લીધે મારા બા ને મારા બાપુ બે આત્મહત્યા કરી લીધી. ઈ આ તારા ભાઈના કારણે. મારા મોટા ભાઈનું હક પણ તમારી બેન હારે કર્યું હતું અને આ તારા ભાઈએ એનું હક પણ તોડી નાખ્યું. એના આઘાતમાં ને આઘાતમાં મારા બા અને બાપુએ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. એનો બદલો લેવા હું પાછો આવ્યો. મેં નક્કી કર્યું હતું કે હું આ દેવરાજને બરબાદ કરી નાખી. જે મારે કરવાનું હતું ને એ મેં હંધુય કરી નાખ્યું. હવે બેઠા હું બધાય, નીકળો ઘરની બહાર. માની લીધું કે ત્યાં હંધુય કર્યું, કાંઈ વાંધો નહીં. પણ તને એક વાત જણાવી દઉં કે આ હંધી વાતમાં વાક તારા મોટા ભાઈનો હતો. તારો મોટો ભાઈ એક નંબરનો નપાવટ અને નાલાયક હતો. તો તું મને ઈ કહે કે કયો બાપ પોતાની દીકરીને કૂવામાં નાખી દે? હે? હા, બધી તમારી સોખોટ મારે ન સાંભળવી. તમને કીધું ને કે આ ઘરની બહાર નીકળો એટલે નીકળો ને હવે. અલે નીકળ.